दोस्तों જોઈ શકો છો આ એન્ટ્રી નું આખું અહીંયા એન્ટ્રી તમારે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આ લાઈન અને જો રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો આ સાઈડ લાઈનમાં ઊભો રહીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। લાંબી લાઈનો છે અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો। ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે। હજી પણ મિત્રો 2 દિવસ બાકી છે। જો તમે આવતા હો તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને જાઓ, બાકી લાઈન બહુ હોય છે। दोस्तों आ एंट्री नो मेन गेट છે, અહીંથી તમને એન્ટ્રી મળે છે, જોઈ શકો છો। સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા લોકો બહુ ભીડ ભાવથી આવી રહ્યા છે અત્યારે। નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। હું છું ભરત ચૌધરી ને અત્યારે હું આવી ગયો છું ગાંધીનગરના ખાદ્ય ખોરાક એક્ઝિબિશનમાં। મારો પાસ આવી ગયો છે, તમે જોઈ શકો છો। આ છે મારો પાસ અને મેં એન્ટ્રી લઈ લીધી છે। અહીંથી મેઇન ગેટેથી ત્યાંથી એન્ટ્રી લેવાની હોય છે અને હું તમને જેટલું બને એટલું 1400 સ્ટોલ છે, પણ જેટલું બને એટલું કવર કરવામાં પ્રયત્ન કરીશ, કારણ કે બહુ મોટો એક્ઝિબિશન છે, મોટો ખાદ્ય ખોરાક। હું તમને જેટલું બને એટલું બતાવવાનો પ્રયત્ન કરું છું। મારા વિડીયોને જોતા રહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો। दोस्तों एंट्रीની સાથે જ બધું અહીંયા ટાઈપ કરેલું છે, કયા હોલમાં કઈ બધી વસ્તુઓ અને કઈ વસ્તુ કઈ જગ્યાએ છે। અત્યારે તમે જોઈ શકો છો હું હોલ નંબર 1 ની અંદર પ્રવેશ કરી રહ્યો છું અને તમને બતાવવાની કોશિશ કરું છું। તો તમે અંદર પ્રવેશ કરો એટલે આખી એન્ટ્રીનો આવો નજારો છે, તમે જોઈ શકો છો। આ સાઈડ આખીથી શરૂઆત થઈ જશે હોલ નંબર 1 થી। આપણે તમામ પ્રયત્ન કરીએ છીએ જોવાનો। હું તમને બતાવવાની કોશિશ કરું છું। અહીંથી હોલના સ્ટાર્ટ થઈ જાય। ટોટલ 1400 સ્ટોલ અહીંયા આવેલા છે અને કોશિશ કરું છું તમામ સ્ટોલ હું તમને બતાવવાનો। દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે ગેસ સગડીઓ બનાવવામાં આવે છે કંપની દ્વારા, બાપા દ્વારા। તમે અલગ અલગ જે આપણે રાંધણ માટેની ઉપયોગમાં આવે છે, રાંધવા માટે। અહીં લગભગ 100 કરતાં પણ વધારે અલગ અલગ અહીંયા સગડીઓ તમને જોવા મળશે। અમુક તો ઓટોમેટિક છે, લો એન્ડ ઓછી તેમજ વધારે અલગ અલગ અહીંથી પ્રેશર તમે જોઈ શકો છો। આ મોટામાં મોટી સગડી છે, કોઈ પણ તમે આપણે રાંધવા માટે કોઈ પણમાં તમે આ સગડી યુઝ કરજો। આ પણ ઓટોમેટિક સગડીઓ છે, તમે અહીંયા જોઈ શકો છો। અલગ અલગ વિવિધ પ્રકારની 100 કરતાં પણ વધારે અહીંયા તમને સગડીઓ જોવા મળશે, અલગ અલગ ટાઈપની। અહીંયા લોકોને સારું ગુજરાતી સ્વાગત માટે તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે મૂકવામાં આવ્યા છે અલગ અલગ। જે ગુજરાત તમને અહીંયા આવો છો એટલે અહીંયા પહેલા તો તમને આવી રીતે સ્વાગત કરે છે। અલગ અલગ સ્ટોલ છે, ઘણા બધા સ્ટોલ છે, હું તમને બતાવવાની કોશિશ કરું છું, પણ જે આપણા કામના છે એવા જ સ્ટોલ હું તમને બતાવીશ, જેનાથી તમને પણ ઉપયોગી બની રહે અને આપણને કામ આવે એવા સ્ટોલ છે, એવા હું બતાવવાની કોશિશ તમને કરું છું। દોસ્તો સાથીઓ આ છે આપણે ઘણી વખત આપણે કામ આવે એવું જે આટા મિક્સ કરવા માટેનું મશીન છે। અલગ અલગ વિભાગના અલગ અલગ ટેકનોલોજીથી બનાવેલા છે આ મશીનો, જે આટો મિક્સ કરી આપે છે। તમે આ સાઈડ પણ જોઈ શકો છો, અલગ અલગ આ ટેકનોલોજીના આધારિત આ બનાવેલા મશીનો છે। આ આટો મિક્સ કરવાના મશીનો જે આપણે ખરેખર મૂળભૂત જરૂરિયાતો ઘણી બધી હોય છે, આની જોઈ શકો છો। તમે જોઈ શકો છો મોટા મોટા તમને અહીંયા આટા પીસવા માટેના, મતલબ આટા મિક્સ કરવાના મશીનો મળી રહેશે। આ છે નમકીનના, કંઈક નમકીન મિક્સ કરવું હોય તો પણ તમને અહીંયા આધુનિક મશીનો ટેકનોલોજી સાથેના એક્ઝિબિશનમાં તમને જોવા મળી રહેશે। આ એક્ઝિબિશન એવો છે માત્ર મોટા મોટા મશીનો જ નહીં, પણ આધુનિક ટેકનોલોજી સાથેના અહીંયા મશીનો છે, તમે જોઈ શકો છો। તમને જોઈ શકો છો આપણે જે ગુલ્ફી લોકો વેચતા હોય છે ફેરીઓ લઈને, એવી રીતે અહીંયા સ્ટેન્ડ બનાવેલું છે અને સાયકલ ઉપર આખું બોક્સ ફિટિંગ કરીને આ કંપની આપે છે આપણને। ગુજરાત આપણું બિઝનેસ સાથે સંકળાયેલું છે એટલે અલગ અલગ વિવિધ પ્રકારના તમે જોઈ શકો છો અહીંયા મેન્યુફેક્ચરિંગ મશીનો છે। ગોલ્ફી માટે તેમજ આઈસ્ક્રીમ બનાવવા માટેના અલગ અલગ આઈસ્ક્રીમ ડબ્બાઓ છે, જે તમને દુકાનમાં અહીંયા રાખી શકો, તેમજ તમે જો ફેરિયાની રીતે તમારે લઈને ફરવું હોય તો પણ અહીંયા ફરી શકો એટલા મોટા અહીંયા ડબ્બાઓ છે, તમે આ જોઈ શકો છો લાઈવ નજર। મેન્યુફેક્ચરિંગ આ પણ છે, ઉપર લખેલું જ છે અહીંયા 50 લીટર અને એના ભાવ સાથે પણ અહીંયા તમને જોવા મળશે। અલગ અલગ વિવિધ પ્રકારના જેમ સાઇઝ છે તેવી જ રીતે અલગ અલગ ભાવ પણ તમને જોવા મળશે। દોસ્તો અહીંયા એક ડોમ પૂરો થાય છે ને હવે બીજો ડોમ છે। અહીંયા મને જે જરૂરી વસ્તુ હતી એ તમને જણાવવાની કોશિશ કરી છે।
હું તમને જેટલું બને એટલું આપણે જરૂરિયાત પ્રમાણે જે વસ્તુઓ છે એને હું બતાવવાની તમને કોશિશ કરીશ. સરસ મજાનું અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે, ગુડ આયોજન જબરજસ્ત છે. બીજા ડોમની અંદર આપણે જે ફૂડ્સ છે એની મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે એની બધી વસ્તુઓ અલગ અલગ આઇટમ છે, તમે અહીંયાથી જોઈ શકો છો. અલગ અલગ કંપનીઓની ફૂડ્સ તેમજ ખાણાપીણાની વસ્તુઓ છે હું તમને બતાવવાની કોશિશ કરું છું. સાથીઓ, નજીકમાં જીવરાજ ચા તમે જોઈ શકો છો, અહીંયા સ્ટોલ લગેલો છે સરસ મજાનો. જીવરાજ ચા અહીંયા તમને પ્રખ્યાત નંબર 1 ગુજરાતની ચા છે. અહીંયા મુલાકાત લીધી, સરસ મજાની ચા છે અને એમનું ટી બ્રાન્ડ છે જે જીવરાજ, મેન્યુફેક્ચરિંગ બાય એન્ડ માર્કેટિંગ બાય જીવરાજ. અલગ અલગ સ્ટોર છે, તમે નમકીનના સ્ટોર પણ જોઈ શકો છો. ચોકલેટ તેમજ નમકીનના સ્ટોલ છે અહીંયા. અલગ અલગ વિવિધ પ્રકારની ચોકલેટ, અલગ અલગ કંપનીની. તો સરસ મજાનો આ સ્ટોલ છે. આ સાઈડ ચોકલેટ તેમજ આઈસ્ક્રીમ. મખાના બ્રાન્ડની તમે જોઈ શકો છો, મખાના બ્રાન્ડની જે નમકીન આવે છે આ સાઈડ. અહીંયા અલગ અલગ નમકીનો છે અને જે લોકો વિઝિટ કરી રહ્યા છે જોઈ શકો છો. એવાસ એન્ડ મખાના બ્રાન્ડ, એવા બ્રાન્ડની જે મખાના છે એ. આ સાઈડ છે દોસ્તો ફૂડ કોનું આખું મેન્યુફેક્ચરિંગ. મસાલા તમે જોઈ શકો છો, અલગ અલગ મસાલા છે જે પાવડરમાં તમને કરીને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરીને માર્કેટિંગ કરે છે. આ ફૂડકોની કંપની છે, તમે બધાએ નામ તો સાંભળ્યું જ હશે ફૂડકો. આપણે ભાવનગર બેસની કંપની છે ભૂમિ. ભાવનગર અમે કાઠિયાવાડી બેસનો મુખવાસ વેચીએ છીએ. લોકલી વેલ નોન બ્રાન્ડ છે ગુજરાતમાં, બધી જગ્યાએ એક્સપેન્ડ કરી. હા, બધી જગ્યાએ આમ હવે એક્સપેન્ડ કરીએ છીએ, એટલે બધી જગ્યાએ કુરિયરથી મોકલી. હા હા, બધી જગ્યાએ અમારી ડિસ્ટ્રીબ્યુટર ચેનલ છે, નેટવર્ક છે, સેલ્સમેન છે. આખા ગુજરાતમાં બધી જગ્યાએ સેલ્સમેન છે, એ બધાને પ્રોવાઈડ કરે છે માલ. આ એક્સોમાં તમને અલગ અલગ કંપનીઓને, તમે જેને નામ નહીં સાંભળ્યું એ કંપનીઓનો અહીંયા તમને જોવા મળશે. અલગ અલગ સ્ટોલ છે મારી પાસે પણ અલગ અલગ કંપનીઓ. મેં તો નામ પણ નહીં સાંભળ્યું અમુક કંપનીઓના, એના પણ અહીંયા તમને નામ અને એની પ્રોડક્ટ, અલગ અલગ વસ્તુ અમને અહીંયા ટેસ્ટ પણ કરવા આપે છે લોકો. એમને પ્રોડક્ટનું ટેસ્ટ કરીને તમે અહીંયા ખરીદી શકો અને બિઝનેસમાં એક પાર્ટનરશિપ બનો, એના હેતુથી આ આખો બનાવેલો છે. અહીંયા પણ તમે આ સાઈડ પણ જોઈ શકો છો, આખા જે સ્ટોલ બનાવેલા છે. આ સાઈડ પણ લાખો લોકોને અહીંયા ભીડ અને ઉમટી છે જોવા માટે. દોસ્તો, તમે શીતલ આઈસ્ક્રીમનું નામ તો સાંભળ્યું જ હશે. અહીંયા પણ શીતલ આઈસ્ક્રીમનો આખો સ્ટોલ બનાવેલો છે, તમે જોઈ શકો છો. અલગ અલગ આઈસ્ક્રીમ તેમજ ખાણાપીણાની વસ્તુઓ અહીંયા છે, તેમજ ઠંડી તેમજ અલગ વસ્તુઓ તમે જોઈ શકો છો. તેમની જે પ્રોડક્ટો છે કંપનીની, અહીંયા મેન્યુફેક્ચરિંગમાં સ્ટોલમાં આખી લાવેલી છે. અહીંયા લોકો એની વિઝિટ પણ કરી રહ્યા છે. શીતલનું નામ પૂરા લગભગ ગુજરાતમાં ફેમસ છે, એ પણ તમે જોઈ શકો છો. ગુજરાત નહીં પરંતુ પૂરા ઇન્ડિયામાં જશો તો પણ શીતલ નામની એક પ્રોડક્ટ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળતી હશે. આ છે આખો શીતલનો સ્ટોલ. આ સાઈડ છે દોસ્તો પાટીદાર મુખવાસનો આખો જે કેમ્પ લગાવેલો છે. અલગ અલગ તેમની જે મુખવાસ છે એ અલગ અલગ તમને અહીંયા જોવા મળશે. હું તમને અમુક પ્રોડક્ટો છે જે પાટીદાર મુખવાસ છે એ પણ હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. એમનો આખો મુખવાસ છે, જે એમની જે પ્રોડક્ટો છે અહીંયા ગોડાઉનની અંદર સેટ કરી, જેથી લોકોને પણ ખબર પડે કે આવી પ્રોડક્ટો એમની મળે છે. અહીંયા એમનો આખો સ્ટોલ છે. તમે આ રિયલ સ્ટીલનો જે ચોકલેટ ની કંપની છે એનો આખો મેન્યુફેક્ચરિંગ છે. અહીંયા તમે સ્ટોલ છે, અલગ અલગ વિભાગની ચોકલેટો તમને અહીંયા પ્રોડક્ટો પણ એમની જોવા મળશે, જોઈ શકો છો. સરસ મજાનું એવું આ તમને નામ સાંભળ્યું છે રિયલ સ્ટારનું, તો એની અલગ અલગ જે પ્રોડક્ટો છે આ તમે જોઈ શકો છો. છે વિમલ ઓઇલ, જે તેલની કંપની છે. વિમલનું નામ તો તમે બધાએ સાંભળ્યું છે. લોગો તમને દેખાય છે, એ લોગા ઉપરથી ખબર પડી જાય કે આ સિંગ તેલ, વિમલ સિંગ તેલ તૈયાર કરતો છે. એની અલગ અલગ ફેન્સી છે. તમે એમની જે તેલની પ્રોડક્ટો તો આ બાજુ આ સાઈડ છે તમે જોઈ શકો છો. આખી એની તેલની પ્રોડક્ટો છે, તેમજ અન્યથા જે ફ્રેન્ચાઇઝીસ કરે છે તમે જોઈ શકો. એમની અલગ અલગ આ પ્રોડક્ટો છે, આ એમની પ્રોડક્ટો છે.
અહીંયા ટેસ્ટ માટે પણ એમને આ લોકોએ કરેલું જ છે કે લોકો ટેસ્ટ કરી શકે ને અમારી પ્રોડક્ટને અહીંથી ખરીદી પણ કરી શકે. જોલીઝ કંપનીનું નામ તો તમે બધા મોટે મુખ્ય સાંભળ્યું જ હશે. તમે અહીંયા આ સાઈડ જોઈ શકો છો જોલીઝ કંપનીનો આખો સ્ટોલ લગાવેલો છે અને આ સાઈડ એમની જે પ્રોડક્ટો છે એ પણ અહીંયા જે અલગ અલગ વિભાગ દ્વારા લગાવેલી છે. અલગ આ સાઈડ પણ લગાવેલી છે, તમે જોઈ શકો છો જે પોતાની અલગ અલગ વિભાગની કેટલી ખાસી બધી પ્રોડક્ટો છે આ સ્ટોલમાં અહીંયા લગાવેલી છે. અહીંયા વધારે તો નહીં પણ ફાસ્ટ મતલબ જે આપણે ચોકલેટ તેમજ આઈસ્ક્રીમના જ વધારે તો નહીં પણ 200 કરતાં પણ વધારે સ્ટોલ છે અહીંયા. અલગ અલગ આઈસ્ક્રીમ તેમજ ફૂડ એમ નમકીનના એમ કરીને 200 થી 300 વચ્ચે અહીંયા ફૂડ્સ છે. તમે જોઈ શકો છો મારી પાછળ અલગ અલગ ફૂડ છે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો અલગ અલગ છેક આ સાઈડ લાંબી સુધી છે, આ સાઈડ પણ લાંબી સુધી છે. દોસ્તો તમે જોઈ શકો છો પ્રસાદ ડેરી પ્રોડક્ટ. અહીંયા અલગ અલગ પ્રસાદ ડેરીની અલગ અલગ પ્રોડક્ટો છે. આ સાઈડ તમે જોઈ શકો છો જે ભેંસના દૂધમાંથી અલગ અલગ પ્રોડક્ટો બનાવેલી છે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો જે લુક એમનો દેશી લુક છે અને એના દ્વારા જે ડેરીનું વેચાણ ડેરી દૂધમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે. જેમ કે સૌરાષ્ટ્રનું પ્રસાદ ડેરી પ્રોડક્ટ આખું અલગ નામ જેણે ધરાવ્યું છે એ છે આનો એમનો સ્ટોલ છે. જે ખાણીપીણી તેમજ નમકીનનો ડોમ હતો એ અહીંયા સમાપ્ત કરી દીધો છે અને હવે મિત્રો આગળ અમે જઈએ છીએ. શું છે, હું અહીંયા પહેલી વખત આવેલો છું, ક્યારે આવેલો નથી, પરંતુ હું તમને બતાવવાની કોશિશ કરું છું શું છે શું નથી. ચલો આગળ. દોસ્તો વિડીયો વધારે નથી લંબાવતો કારણ કે વિડીયો લંબાઈ જાય છે. એના કારણે હું મેન્યુફેક્ચરિંગનો એક વિડીયો બીજો પાર્ટ 2 લાવી રહ્યો છું, એ પણ તમે જોવાનું ચૂકશો નહીં. અત્યારે આ વિડીયોમાં સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ.